હાલો તો આપણે નીકળી ગયા હતા નાના નાળામાં ગાડી કાઢવાની હતી. ગાડી નાખી જાય કે ના જાય તમે કોમેન્ટ કરજો ખાલી દોસ્તો. અને આપણે પહોંચ્યા હતા હમણાં અહીંયા તો સામે તો ગાડીઓ આવતી હતી એટલે મેં કીધું થોડી વાર ઊભી રાખી દઉં તો ઊભી રાખીએ. અને પછી પાછું આ રેકડાવાળો આવી ગયો તો રેકડાવાળાને કાઢી દેવા દે ને ટેમ્પાવાળો આવ્યો જતો રહ્યો. હાલો મેં સેલ માર્યો અને હવે ચાલુ કર્યું ગાડી જુદી મેં કપ દઈને જવો તો હા હમણાં આગળ આવ્યો તો બીજો આવી ગયો ટપ દઈને. હા જોજો હમણાં કાળો સ્કોર્પિયો આવે હમણાં ભવા બમ જશે આમ જોવો. અને ત્યાર તો આપણે બાકડો ચોકડી પહોંચી ગયા. બાકડો ચોકડી તમને બતાવી દઉં કે જો તો ટ્રાફિક જામ થઈ ગયું લો. હવે મારે તો કંટાળ્યો લો હવે ક્યાં ઘાલવી. અને ત્યાં તો ઓલો કાઢી લીધી એટલે મેં કીધું ચાલો આપણને જગ્યા મળી ગઈ નાખી દીધી. અને સામે જો લો બાકડો ચોકડી. અને ત્યાં ભાઈ જોઈ રહ્યા મને બરાબર ઘૂર બધા જોઈ રહ્યા. મેં કહ્યું ભાઈ અમુક કના વિડીયો બનાવે. અને ત્યાં તો પછી બધા કામ કરતા હતા મજૂરો. ત્યાં આગળ હાલ્યા ત્યાં તો સામે બસવાળે કટ લઈ દીધો. કટને થાર અને કાટ આવી ગઈ. અને હાલો આપણે પોક્યા પાછા આગળ થોડા તો રાતો કુબરતર પાટીએ પહોંચી ગયા. કુબરતર પાટિયાથી પાછી રોપ ધમાઈ ગાડી અને આગળ નાખી ગયા આપણે તો. જોઈ લો દોસ્તો આ ગાડી છે રેતી ભરેલી એમ તો જાય હાલ્યા હમણાં હવે ત્યાં ગપા હાલ્યા. અને પાછા તો પહોંચ્યા આપણે અહીંયા આપણે કુવા પહોંચ્યા ત્યાં તો મોટી ગાડીવાળા બિચારા ગાડી બગડી ગયા. હા તો પાછા અહીંયાથી હલાવી ગાડી મેં તો બરોબર લીધી. આમ ત્યાં તો પહોંચી આપણા લોકેશન ઉપર પહોંચી ગયા. લોકેશન ઉપર પહોંચ્યા ને ત્યાં તો હા હવે થોડી ગાડી ખાવું આગળ એટલે આપણે ખાસે જ્યાં આપણે નાખવાની ગાડી ત્યાં પહોંચી જઈશું. ગાડી પહોંચી અહીંયા ત્યાં તો સામે જુઓ એસ્ટેડો મારી બાજુમાં તો કોઈ હે નહીં તો એકલો બેઠો ને સામે તો પાછી લાલ ગાડી આવી ગઈ એસટી બસ. આપણે લોકેશન પર ગયા લોકેશન તો ખોટું હતું ને હવે ક્યાં કરું. હા તો જો સામે તમારી રેમ પડી હોય R15. હા લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો દોસ્તો કરતા જજો. ત્યાં તો આપણે પહોંચી ગયા આપણા જ્યાં આપણે ખાલી કરવાનું અહીંયા. ત્યાં તો ઓફિસ જુઓ ઓફિસ છે હાલો પહોંચી હવે લાઈક કરજો સબસ્ક્રાઈબ